નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ પ્રાચીન ભારતના સૌથી મહાન વ્યૂહરચનાકાર આચાર્ય ચાણક્ય વિશે. આપણે એમના જ્ઞાનમાંથી 7 એવી જબરદસ્ત મનોવૈજ્ઞાનિક સંરક્ષણ વ્યૂહરચનાઓ ઉકેલીશું જે આજના આધુનિક સમયમાં પણ વિનાશથી બચાવી શકે છે. તો ચાલો સીધા જ આ શક્તિશાળી જ્ઞાનની સફર શરૂ કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે ચાણક્ય જીવનને કોઈ સામાન્ય વસ્તુ નહોતા માનતા. તેમના મતે આ એક યુદ્ધભૂમિ છે અને ખરેખર અહીં ટકી રહેવા માટેની સૌથી મોટી સ્કિલ લડવાની નથી, પણ આવનારા ખતરાને દૂરથી જ પારખી લેવાની છે. એક બુદ્ધિમાન વ્યક્તિ પોતાના દરેક નિર્ણય અને આસપાસના માહોલ પ્રત્યે એકદમ એલર્ટ રહેતો હોય છે. તો ચાલો આ બાબતમાં થોડા ઊંડા ઉતરીએ. જીવનની સૌથી ખતરનાક જાળ કંઈ ડરાવણા રૂપમાં નથી આવતી. ના, તે તો એકદમ મીઠા, ઉત્સાહભર્યા અને સ્વાગત કરતા આમંત્રણના રૂપમાં આવે છે. પણ તેની પાછળ એક છુપી મનોવૈજ્ઞાનિક જાળ હોય છે જે સીધી વિનાશ અને ચારિત્ર્યના નુકસાન તરફ લઈ જાય છે. એટલે કે જે કંઈ પણ ચમકે છે તે બધું સોનું નથી હોતું. અહીં એક મોટો પ્રશ્ન એ થાય કે શું આપણો પોતાનો લોભ કે પછી એકદમ ભોળા હોવું જ પતનનું કારણ બની શકે? ઘણીવાર એકદમ મીઠું લાગતું આમંત્રણ માત્ર અસલી ઈરાદાઓ છુપાવવાનું એક મહોરું જ હોય છે. એટલે બહારના દેખાવ પરથી ક્યારેય કોઈ પરિસ્થિતિનું માપ ન કાઢવું જોઈએ. ચાલો આગળ વધીએ. વિભાગ 1 તરફ સામાજિક અને ભાવનાત્મક જાળ અને છુપાયેલા હેતુઓનો ખતરો. આપણે અહીં 3 ચોક્કસ સામાજિક સુરંગો એટલે કે લેન્ડમાઇન્સ વિશે વાત કરીશું, જેને કોઈપણ સમજદાર વ્યક્તિએ કાયમ માટે ટાળવી જોઈએ. આ છે કોઈ ઈર્ષાળુ હરીફનું ઘર, એવી જગ્યા જ્યાં સતત અપમાન થતું હોય અને એવો માહોલ જ્યાં દયા અને ભલાઈની કોઈ જ કિંમત ન હોય. સૌથી પહેલી વાત, કોઈ એવી વ્યક્તિનું આમંત્રણ સ્વીકારવું જે મનમાં ઈર્ષા રાખતી હોય ને, તે સૌથી મોટી મનોવૈજ્ઞાનિક જાળ છે. આવા યજમાનના મનમાં બસ 2 જ હેતુ હોય છે. પહેલું, પોતાની શક્તિનો દેખાડો કરવો અને બીજું, મહેમાનની નબળાઈઓ શોધી કાઢવી. આત્મસન્માન સાથે આવો જુગાર ક્યારે ન રમવો જોઈએ. અને આ જ વસ્તુ એકદમ સચોટ રીતે દર્શાવે છે કે અપમાન એ કોઈ શારીરિક ઈજા નથી, પણ એક ધીમું ઝેર છે. જ્યાં વારંવાર અપમાન થતું હોય ત્યાં જવાનો સીધો અર્થ એ છે કે આખી દુનિયાને એવો મેસેજ આપવો કે આવું ખરાબ વર્તન બિલકુલ સ્વીકાર્ય છે. અને સાચું કહીએ તો આત્મસન્માન વિના સાચી ખુશી તો અશક્ય જ છે. બીજી બાજુ, દયાભાવના એક અદ્ભુત ગુણ છે. પણ જો તેને એવી જગ્યાએ વેડફાવવામાં આવે જ્યાં લોકો એની કદર કરવાને બદલે તેને એક નબળાઈ સમજી બેસે, તો એ બહુ મોટું નુકસાન છે. સાચી જગ્યાએ બતાવેલી દયા સંબંધો મજબૂત કરે છે, પણ ખોટી જગ્યાએ તે માત્ર અને માત્ર શોષણ તરફ જ દોરી જાય છે. હવે જરા વિચારો, જ્યારે 2 અત્યંત શક્તિશાળી લોકો કે જૂથો વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હોય અને કોઈ સામાન્ય વ્યક્તિ તેમની વચ્ચે પડે તો એનું શું પરિણામ આવે? આ એક એવી ભયંકર વ્યૂહાત્મક ભૂલ છે જે ઘણા લોકો ક્યારેક જાણતા તો ક્યારેક અજાણતા કરી જ બેસે છે. ચાલો આગળ વધીએ. વિભાગ 2 તરફ આત્મવિનાશના દલદલ, જેમાં ઉત્તેજના અને શક્તિનો ભ્રમ જોવા મળે છે. જેમ ચાણક્ય કહે છે તેમ 2 તાકાતવર લોકોની લડાઈમાં વચ્ચે પડીને સમાધાન કરાવવાની અપેક્ષા રાખવી એ સદંતર મૂર્ખતા છે. હકીકતમાં થાય છે એવું કે બંને પક્ષો આ વ્યક્તિનો માત્ર એક પ્યાદા તરીકે ઉપયોગ કરે છે અને અંતે આ મધ્યસ્થી જ બંનેનો સૌથી મોટો દુશ્મન બની જાય છે. આ એક એવી આગ છે જેમાં વચ્ચે પડનાર હંમેશા દાજી જ જાય છે. હવે આ સ્લાઇડમાં જે સૌથી રસપ્રદ બાબત છે તે એ છે કે વ્યસનોની અસલી કિંમત માત્ર પૈસા પૂરતી જ સીમિત નથી હોતી. જુગાર અને શરાબના અડ્ડાઓ માત્ર બેંક બેલેન્સ જ નથી ખાલી કરતા. તે સમય, સામાજિક પ્રતિષ્ઠા, પરિવારનો અતૂટ વિશ્વાસ અને સૌથી અગત્યનું, મનની શાંતિ પણ છીનવી લે છે. આ વસ્તુ સંપૂર્ણ માનસિક અને આધ્યાત્મિક ગરીબીનું કારણ બની જાય છે. હવે વાત કરીએ વિભાગ 3ની, નૈતિકતા અને ચારિત્ર્યની કસોટીઓ અને આપણા મૂળભૂત મૂલ્યોનું રક્ષણ. આ 2 એવી ખતરનાક જગ્યાઓ છે જેની મૂળ સ્ત્રોતમાં ખાસ ચેતવણી આપવામાં આવી છે. પહેલું, એવા વાતાવરણમાં રહેવું જ્યાં કોઈ જૂઠાણાનો સાથ આપવો પડે અથવા કોઈના ખોટા કામ પર પડદો પાડવો પડે. અને બીજું, ખોટા ઈરાદાઓ સાથે કોઈની પણ સાથે એકાંતમાં જવું. આ બંને પરિસ્થિતિઓ ભવિષ્ય માટે ખરેખર ઘાતક સાબિત થઈ શકે છે. આવા પતનની શરૂઆત કેવી રીતે થાય છે ખબર છે? માત્ર એવી જગ્યાએ હાજર રહેવાથી જ્યાં જૂઠું બોલાતું હોય.
પહેલાં એક નાનકડું જૂઠ છુપાવવું પડે, પછી ધીમે ધીમે અસત્યની એક બહુ મોટી જાળમાં ફસાતા જવાય અને અંતે વર્ષોથી સત્ય પર ઊભું કરેલું ચારિત્ર્ય અને લોકોનો અતૂટ વિશ્વાસ કાયમ માટે ધૂળમાં મળી જાય છે. ચાણક્યના મતે ચારિત્ર્યની પવિત્રતા એ સૌથી ઉચ્ચ સ્થાને છે. એકાંતમાં ખોટા ઈરાદાઓ સાથે ભરેલું એક નાનકડું પગલું પણ ભયાનક પરિણામ લાવી શકે છે. આ માત્ર કોઈ નાની સામાજિક ભૂલ નથી. તે પોતાના પરિવાર, પોતાની જિંદગીભરની મહેનતથી ઊભી કરેલી પ્રતિષ્ઠા અને આખા ભવિષ્યને બરબાદ કરી શકે છે. અને આપણે સૌ જાણીએ છીએ કે એકવાર ચારિત્ર્ય પર ડાઘ લાગે તો તેને ભૂંસવું લગભગ અશક્ય છે. અને હવે અંતિમ પડાવ વિભાગ 4 અંતિમ રક્ષણ એટલે કે આપણી સાચી સંપત્તિનું રક્ષણ. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જીવનની સાચી સંપત્તિ બેંક એકાઉન્ટમાં પડેલા પૈસા બિલકુલ નથી. એક બુદ્ધિમાન વ્યક્તિ માટે તેની સાચી સંપત્તિ છે તેનું આત્મસન્માન, આત્માની પવિત્રતા અને મનની કાયમી શાંતિ. આ 7 ખતરનાક જગ્યાઓથી દૂર રહેવાની વ્યૂહરચના એ કોઈ ડર નથી બતાવતો, પણ એ આપણી આ અમૂલ્ય સંપત્તિઓનું રક્ષણ કરવા માટેનું સૌથી સચોટ અને અંતિમ કવચ છે. જીવનમાં આવા મીઠા અને આકર્ષક આમંત્રણો તો હંમેશા આવતા જ રહેશે, પણ શું આપણી બનાવેલી અંગત સીમાઓ એટલી મજબૂત છે કે જે સાચું અને ખોટું પારખી શકે? આ પ્રાચીન જ્ઞાન માત્ર સાંભળીને ભૂલી જવા માટે નથી, પણ આપણા રોજના નિર્ણયો માટેની એક ઢાલ છે. તો હવે પછી જ્યારે કોઈ આકર્ષક પણ થોડુંક શંકાસ્પદ આમંત્રણ મળે તો શું આપણે ચાણક્યની આ ચેતવણીઓ યાદ રાખીશું? આ વિશેષ સમજૂતીમાં છેક સુધી જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શીખતા રહીએ અને હંમેશા સજાગ રહીએ.